મેલડી મળી જાય, મારી મેલડી મળી જાય અને માણાના ઓશિયાળા રવા દે નહીં રવા દે. જગતમાં મારી મેલડી બાવડા જાલે જાલે પશિયન કમો દે મરવા દે નહીં મારી મેલડી મરવા દે નહીં. હૃદયની માલિકા સાહેબ તેથી રાજુ ભવાની ગિલગિલાટ ઉગ્યો છો. મારી મેલડી આવ્યા છે, કદાચ જો મારી મેલડી આવ્યા હોય તો મારી મેલડી પણ મારી મેલડીનું થઈ જવું છે. ભૂતોનો ભવિષ્ય શરીર છે ને સાહેબ પંચતત્વનું છે. 24 કલાક થાય એટલે બધું એનું જે શરીરમાંથી જે કઈ આપણો મળમૂત્ર કહી છે બધું સમય પૂરું પાડવું પડે. મેલડી આવ્યા ને તેથી મારી મેલડીએ કીધું હતું મારા રાજ્યા તારી વેળા તો વાળવા આવીશું, પણ સાંભળ જગતના ચોકની માલિકા મારી મેલડીનું થવું છે તો મારી તારું થઈ જવું. કહું એમ કરવું છે કે મારી તું કેમ કરવું છે? આ જગ્યાની માલિકા મેલડી બોલી હતી, રાજી આજથી મારો જા. પણ મારી મેલડીની 1000 નો છૂટે ને ક્યાં સુધી તારા કામના તારા ગામના પાદરના જાડવાનો જોતો જાઉં. મેલડી તને કહું છું સાહેબ, જ્યાં સુધી મેલડીની 1000 નથી છૂટી ને સાહેબ ક્યાં સુધી એને એના ગામના જાડવા નથી જોયા. મૂળ વાત ઈ કરતો તો સાહેબ, તેથી મેલડીનું થવા માટે સાહેબ આને જગતમાં થઈ ગયું હૃદયમાં મારા આંગણા સુધી મેલડીએ ધક્કો ખાધો છે ને કદાચ મેલડીનો થાવું છે ને કદાચ મેલડી હાટું જે કરવું પડે ને કરી નાખવું છે. માણા જમીનમાંથી ફોટો બનાવે એની ઉપર જુવારા વાવે, પણ તેથી પહેલી નવરાત્રી માતાજીની આવી તેથી મેલડીનું નામ લઈને હાથની માલિકા જુવારા રોપ્યા છે. મેલડીનું નામ લઈને હાથની માલિકા મેલડીના નામનો કળો થાપીને બેઠો રાજુ ભુવો મેલડીને સામે માડી લે તારી સામે બેહી ગયો કળો થાપીને તારું થઈ જવું. મારી મેલડી કે કદાચ મારા રાજ્યા આજ કદાચ મારા ચીંધેલા ને મારા ચિતરેલા આજ કદાચ માર્ગે હાલે છો ને તારા હાથની માલિકા કળો થાપ્યો છે, તારા હાથની માલિકા જુવારા તે ઉગાર્યા છે. પણ 9 દી મારો થઈને મારી સામે બે જોઈ 9 દાડાની માલિકા સાહેબ આ પંચતત્વના શરીરની માલિકા એ એક ટકો ડાઘ પડવા દઉં કે એમાં કઈ બીજો ફેરફાર થવા દઉં તેથી હોહતળીના હામા કાંઠાની મેલડી ન હોવા. સાહેબ 1 નહીં 2 નહીં 3 નહીં 5 નવરાત્રી મેલડીની પાસે કરી હાથમાં જુવારા વાવ્યું કે મેલડી તારો છો, તારો બનાવી. આ વસ્તુ ન થાય સાહેબ કોઈથી. 9 દિવસ સુધી મેલડીને સામેલી ઊભું નહીં થવાનું એટલે સાહેબ જેને રખોપા મારી હામા કાંઠાની મેલડી ના હોય, જેને રખોપા મારી હામા કાંઠાની મેલડી ના હોય પછી 9 નહીં કદાચ 9 મહિના બેહી જાય ને મેલડી કે ડાક પડવા દઉં તેથી જગતમાં હું મેલડી ન હોય. 9 દાડા માતાજી જગતમાં જોગમાં માના હાથમાં જુવારા વાવે કળો થાપે માતાજી મેલડીનો હાથની માલિકા. 9 દાડા માતાજીના 9 નોરતા પૂરા થાય એટલે 10મા દાડે દીકરીઓનું પૂજન કરે મારી મેલડી રાજી મેલડી કેની દીકરીઓનું રાજી કરે છે. સાહેબ હવે એમના મેલડી નથી મળી ગઈ. ભૂખ્યા હોવાડે ભોંય પથારી કરાવે ને દેહની ખાઈલ ઉતરાવે. સાહેબ ભૂખ્યા હોવાડે ભોંય પથારી કરાવે દેહની ખાઈલ ઉતરાવે ને આટલું કરતા મારી મેલડી કે કદાચ મારા નામને નો ભૂલ પછી જો કદાચ જગ્યાની માલિકા ન્યાલ ન કરી દઉં તેથી હામા કાંઠાનું ગરમ હું મેલડી ન
મેલડી નથી મળી જતી. એક દી ભાઈ હું મેલાવે, એક દી પરિવાર મેલાવે, મેલાવે અમારી મેલડી મેલાવે. મારી મેલડી મળે મળે પછી પરિવાર આપે, ભાઈઓ આપે, મેલડી આપે. 5 વર્ષ આવી મણહાઈ મેલડીના નામના જુવારા રોપણ. તેથી 5મા વર્ષે મારી મેલડી હામા કાંઠાનું ધર્મ વખતડી ત્યાં ધક્કો ખાઈને કહી ગઈ, મારા રાજ્યા એ મારા ચીતરેલા ચીલે ઉભો રહેજે. કદાચ એક નહીં, કદાચ આ દાદરો 51 કારણ છોડી જાય ને જો પલવારની માલપા નજર ફેરવું ને આઈના ધરપી ન દઉં તેથી તારી ભક્તિની માતા મેલડી. મારી મેલડીના નામનું ભજન લાગી ગયું. રાત દાડો બસ મેલડી મેલડી દેખાય. આજની તારીખમાં હજી મેલડી. આજની તારીખમાં મેલડી મેલડી છે. કદાચ કોઈ દુખીઓ આવી અને કદાચ એકવાર દાદરો સડી જાય ને મારી મેલડી કે કદાચ દુઃખનો અમર પ્યાલો કરીને પી ન જાવ તો જગતના ચોકની માલિકા હું વહતડીના હામા કાંઠાનું ધર્મ મેલડીનો હતા. વ્યવહાર હોય ને ભેગું કરાવ્યો. માતાજીનો બીજો નવચંડી યજ્ઞનું આયોજન, માતાજીની પત્રિકા છપાવવાની, માતાજીની રજા લેવા બેઠા, માતાજી મેલડી માં રજા લેવા બેઠા છે. પહેલો હુકમ વયો ગયો, બીજો હુકમ વયો ગયો, ત્રીજા હુકમે મેલડીએ રજા આપી. ત્રીજા હુકમે જયારે હવનની રજા આપી, માતાજીએ પત્રિકા છપાવવાની રજા આપી, તઈ મનમાં લો વિલંબ થતો હતો. મેલડીએ ત્રીજા હુકમે રજા આપી. કાંઈ વાંધો નહીં, મેલડી રજા તો આપી છે ને. રજા લઈ અને રાત્રિ નીંદર કરી સવારે વહેલા 4ના પરોઢીએ રાજુભાઈ એના પપ્પાને લઈને અહીંથી ઉતર્યા. બાઇક લઈને અમદાવાદ વટાવી અમદાવાદ બહાર નીકળતા મુસલમાના મંદિર પાસે પહોંચતા ગાડી સ્લીપ ખાઈ. દાદાને વાગી જાય માથામાં, હેમરેજ આવે છે, તાત્કાલિક દવાખાને પોગાડે છે. પણ જે તે સમયે સાહેબ વાગ્યું ને તે વખતે એને રાજુભાઈની મનમાં ઓરતો આવ્યો, કદાચ મારા બાપાને વાગ્યું છે, મારા પપ્પાને, કદાચ ભાઈલાના પાછળમાં મોગલમાના મંદિર પણ ઉભા છે. પણ એ જોગમાયા, હું તો મેલડી માલિપા એવો આભાસ મારી જોગમાયા માંગલે કરાવ્યો. દુનિયાની માલિપા એ મેલડીની હારે વખતડીથી હું માંગલ સૌ કદાચ તારા બાપને કમો તે મરવા દઉં તેથી જગતના ચોકની માલિપા હું માંગલ ન હોતા. પહેલા હોસ્પિટલમાં લઈ જાય, ત્યાંના ડોક્ટરે કીધું કે આને હેમરેજ છે, કોઈ સંજોગ નથી, બસ એવા સિરિયસ કેસ છે, આને તાત્કાલિક અહીં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જાઓ. તાત્કાલિક અમદાવાદ સિવિલમાં લાવ્યા. ડોક્ટર સાહેબે કીધું કે હેમરેજ છે, આનું ઓપરેશન તો ન થાય, પણ કરીએ તો આમાં બસવાના ચાન્સીસ નથી. કોઈ કાળે આ કેસ બસે એવું અમને લાગતું નથી. તેથી માતાજી મેલડીને સામું બેહી ગયા, ભગવતી માંગલે કઈક આભાસ કરાવ્યો હતો. તેથી ભગવતી માંગલને કીધું કદાચ મેલડીને હારે જો હોનું વહોતડીના થોડાની માલિકો મળી તો આજ અહીંયા વહોતડી વાળી મેલડી બેઠી છે ને તને